કેવા લાગે કોમેન્ટ કરજો. એ લઈ લે ના બિંગો લઈ લે. લઈ લે. હાલો મળીએ. હે હા ભાઈ આપણે દે. શું નામ તમારું ભાઈ? કિશનભાઈ શર્માઈએ ભાઈ થોડા ગાલ લાલ થઈ ગયા એટલે. હા આમના લગ્ન એ બાકી લગ્ન કરવાના કોઈને હોય તો કમેન્ટ કરજો. હાલો મળીએ. તો શું કે મિત્રો કેમ છે તમને? કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, જય સુરત દાદા. સવારમાં જાય છે દુકાને જાય કામ બામ પતાવી પછી ભેગા થાય. એમાં સેલ્ફ બેલ્ટ નવો નાખ્યો, બેટરી નવી નાખી એટલે એ તો ઉપાધિ નથી ને. વાળ કેવા લાગે કોમેન્ટ કરી દેજો. અત્યારે તો આ એમ સારા લાગે તો રાખ્યા બધી સ્ટાઇલ ફેરવીએ ને આખું કદાચ. હાલો મળી દુકાને. ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ. દુકાન મૂકી ગઈ દુકાને. હાલો હવે કાંઈ કામ બામ હશે તો ભેગા પછી મળી જઈએ. હાલો ટાઈમ સારું ટાઈમ લે. હાલો ટાઈમ થઈ ગયો નીકળવા જમવા. એમાં ચશ્મા ટોપી તો નાખી આપણે રેકેટ. હા હેલો ઓલું શું કે ક્રિકેટનું બેટ લઈને જવું ના બાપાના. હેલો રેકેટ છે હવે ઘરે લઈ જવાનું. પેટ્રોલ હજી હા પેટ્રોલ હજી ભરાવાનું છે. પહેલાં પેટ્રોલ ભરાવશી, પેટ્રોલ ભરાવીને ઘર ભેગા થશે. ઘરે જઈને ખાઈને થોડી તૈયારી કરવાની. આજે રાતે નીકળવાનું હોય કેમ કે આજે રાતે નીકળશી અને એટલા 12 વાગે નીકળી જાય. એ મારે હા પાણા હાર રાખજો. હાલો મળીએ. પેટ્રોલ ભરાવી લીધા, પૈસા કાઢી લીધા. હાલો મળીએ. પેટ્રોલ ભરાવી લીધું. ઘરે જઈ આરામ શું કરશું ઘરે જઈ ખાઈ પેલો કરીને પછી તૈયારી કરવાની. ધીરજમાં જવાનું છે. નાસ્તો લેવાનો હોય યાર. નાસ્તો લઈ નાસ્તો લેવો પડશે. આપણે જવાનું પહોંચી ગયો. નાસ્તો કરી હાલો મળી જાય. આ વસ્તુ આપણે લેવાની. એ વસ્તુ સારી આવે આપણને ભાવે તો એ જ લઈ લઈ. કેવા લાગે કોમેન્ટ કરજો. એ લઈ લે ના બિંગો લઈ લે. લઈ લે. હાલો મળીએ. હે હા ભાઈ આપણે દે. શું નામ તમારું ભાઈ? કિશનભાઈ શર્માઈએ ભાઈ થોડા ગાલ લાલ થઈ ગયા એટલે. હા આમના લગ્ન એ બાકી લગ્ન કરવાના કોઈને હોય તો કમેન્ટ કરજો. હાલો મળીએ. હવે તો આપણે લેવાનું તે લેવાઈ ગયું. હવે ઘરે જઈને થેલો બેલોની તૈયારી કરી. થેલો ભરી લઈ જાય. ટ્રીપમાં જવાનું થોડો કામદારથી ઉત્સાહ કેમ કે જવાનું એ દ્વારકાધીશની આ યાર ફૂલ એક્સાઇટ. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. હાલો તો હવે ઘરે હમણાં પહોંચી જાય. ઘરે પહોંચીને તૈયારી કરશી. એમાં રેકેટ લીધું તો રેકેટ સાચવવું પડે. ઘરે પડવાની બીક રહે કાકા. નીચે પડી જાય ધ્યાન ન રહે કેમ કે આપણું ડ્રાઇવિંગમાં ધ્યાન હોય ને એવું ધ્યાન દેવાય. મારો અવાજ સરખો આવે કે નહીં આઈ ડોન્ટ નો પણ બટ સ્ટીલ ઇટ્સ ઓકે નોટ અ પ્રોબ્લેમ. શું કરી પીરી હાલો તો રમણા ઘણા ખાવી ગઈ. ઘરે જઈને વસ્તુ જે લેવાની લઈ લઈ તૈયારી કરી લઈ પછી ડાયરેક્ટ તૈયારી કરી સાંજે ડાયરેક્ટ ક્યાં જવાનું? દ્વારકા. ફૂલ એક્સાઇટેડ છે યાર દ્વારકા માટે. આપણું ઘર આપણે પહોંચી ગયા ઘરે. બે વસ્તુ લઈ જવાની. હાલો મળી હમણાં નિરાતે ખાઈ બાઈને આરામ કરીને જાય ત્યારે એ થેલો પેકિંગ કરીશ. દુકાને પહોંચી ગયા. દુકાન પહોંચી ગયા. હાલો હવે દુકાને જાય. કાંઈ હશે તો ભેગા થાય ને તો મળી ડાયરેક્ટ રાતે જવા તા. હાલો તો અત્યારે જવું બરફ લેવા સાયકલ લઈને કેમ કે અમારે બરફ અમારે રાખે નહીં થાય. આજે આગી નથી દુકાન કેમ કે આજે ટ્રીપમાં નીકળવાનું તો પાણીને જગ્યાએ છે એમાં બરફ નાખ દે પાણી ઠંડુ થઈ જાય ને ગરમ ન રહે. બાકી જબલું લઈ લીધું.
ખુલ્લું તો હે એટલે વાંધો નથી. ક્રિષ્નો ગોળક લેવાનો હતો એમાં ભૂલથી સાયકલ લઈને ગયો ગયો. હવે હા એક સાઈડ સાયકલ નમે હાથે હલાવીને નથી જઈ ગયો. સાયકલ એક સાઈડ નમે તો લોચા થઈ તો એની એલું ખોલી કરે જ નમે ખોટી ચાલી જલાઈ નહીં એના કરતાં હાલીને હોઈ ગયો ખોટું લાગે એવું ન કરાય. એમાં ટ્રીપ છે સમજો દ્વારકા જવાનું છે મારા ભાઈ. હાલો ગળક તો લઈ લીધો જાય ત્યાં પાણીના જગ કમ્પ્લીટ કરીને રાખ્યા એમાં નાખી દઉં. જય શ્રી રામ પ્રભુ. હાલો મળીએ હમણાં ડન. હાલો તો ટાઈમ થઈ ગયો નીકળવા વાળી કરશું ઘરે. એમાં આજે ઘણો શું કે એક્સાઇટેડ છે દ્વારકા જવાનું મેહુલભાઈ. એક્સાઇટેડ ઓકે. હાલો તો અમે અત્યારે જવાનું દ્વારકા. હમણાં થોડીક વારમાં નીકળવાનું 12 વાગે. જય દ્વારકા. જય દ્વારકા. અત્યારે ઘરે જઈ ઘરે જઈને ખાઈને નાઈ બાઈને કમ્પ્લીટ તૈયાર થયેલો વહેલો કમ્પ્લીટ કરી પછી નીકળી જાય પાછા દુકાનેથી બસ ઉપડશે. હારે હારે મહાદેવ. તો દુકાનેથી બસ ઉપડશે એટલે દુકાને જ પાછું જવાનું છે. તો ડાયરેક્ટ ઘરે ભેગો. હાલો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો દુકાનેથી નીકળી ગયા ઘરે પહોંચવા આવ્યો. ઓલમાં આપણી પાસે બે વસ્તુ એક આ ઝબલું હોય ને એક આ છે. આ તો તમને ખબર જ છે રેકેટ મચ્છર મારવાનું ને આ જે રહ્યું આ બ્લૂટૂથ સ્પીકર છે. ત્યાં ટ્રીપમાં જાય તો ભાઈ સ્પીકર તો જોઈને શું હોય ગીત બીત વગાડવા હોય વાંધો ન હોય. તો હવે શું હોય ઘરે પહોંચવા આવ્યો જો. હાલો તો હવે અત્યારે તો ઘરે જઈને ખાઈ બાઈને નવરા થઈને પછી મળી નિરાતે પછી ટ્રીપમાં જવાનું ત્યાં ભેગા થાય. હાલો તો એ બધો કમ્પ્લીટ થઈ ગયું. છેલ્લો બેલો કમ્પ્લીટ કરી નાખ્યો ભરી નાખ્યો. તો જવાની તૈયારી કરશે થોડીક વાર છે કેટલા ગાડી 11:02 થોડીક વારમાં ફોન આવે એટલે નીકળી પછી દુકાને જશે ત્યાંથી પછી બસમાં મળશે. તો આજના માટે આટલી જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયો.